3 ફેબ્રુઆરીની રાત્રે અંદાજે 2 વાગે ગાઝિયાબાદની ભારત સિટી સોસાયટીમાં 3 બહેનોએ એપાર્ટમેન્ટના 9મા માળેથી છલાંગ મારીને આપઘાત કરી લીધો. 3 બહેનો નિશિકા, પ્રાચી અને પાંખીની ઉંમર 16, 14 અને 12 વર્ષની હતી. પોલીસને જે ઘરમાં સ્યુસાઇડ નોટ મળી તેમાં લખ્યું હતું, આ ડાયરીમાં જે કંઈ પણ લખ્યું છે તે બધું વાંચી લો, કારણ કે આ બધું સાચું છે. સોરી પપ્પા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય છોકરીઓ કોરિયન કલ્ચરથી પ્રભાવિત હતી. ત્રણેયને કોરિયન લોકો પ્રત્યે પ્રેમ હતો અને ત્યાંનો પહેરવેશ પસંદ આવતો હતો. ખાલી આટલું જ નહીં, તેમણે પોતાના નામ પણ કોરિયન રાખી લીધા હતા. નમસ્કાર, હું છું સમીર. આખરે ત્રણેય બહેનોએ એક સાથે સુસાઇડ કેમ કર્યું અને પાછળના કારણ શું છે? કોરિયન કલ્ચરમાં એવું તો શું છે કે યુવાનોએ આ હદે પ્રભાવિત કરી રહ્યું છે અને ભારતમાં કોરિયન વેવ કેવી રીતના આવી રહી છે, બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. પોલીસની તપાસ અને અત્યાર સુધીની માહિતી મુજબ ત્રણેયના સુસાઇડ નોટ પાછળ 3 થિયરી ચાલી રહી છે. દુનિયાથી કોરિયન દૂર હોવાને કારણે તણાવ. ગાઝિયાબાદના એડિશનલ પોલીસ કમિશનર આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે છોકરીઓ છેલ્લા 6 વર્ષથી કોરિયન વર્લ્ડમાં જીવી રહી હતી. તેઓ પોતાની જાતને ભારતીય નહીં, કોરિયન માનતી હતી. ત્રણેય યુટ્યુબની મદદથી કોરિયન ભાષા શીખી હતી અને પોતાના નામ પણ બદલી નાખ્યા હતા. નિશિકા પોતાને મારિયા, પ્રાચી આજ્યા અને પાખી પોતાને જાતને સિન્ડી કહેતી હતી. મોબાઈલ છીનવી લીધા પછી એકલતા. દીકરીઓના પિતા ચેતને કહ્યું કે જ્યારે ત્રણેય ક્લાસમાં ફેલ થઈ ગઈ ત્યારે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. ત્યારબાદ તેમને એક કોચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા, પરંતુ ટીચર સાથે દલીલબાજી કરી પછી કોચિંગ જવાનું બંધ કરી દીધું. 3 દિવસ પહેલા તેમની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધા હતા. તેમની યુટ્યુબ ચેનલ્સ પણ ડિલીટ કરી દીધી હતી. ત્રણેય સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે મમ્મી, પપ્પા, સોરી, ગેમ નથી છોડી શકતી. હવે તમને અહેસાસ થશે કે અમે ગેમને કેટલો પ્રેમ કરતા હતા, જેને તમે છોડાવવા માંગતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચેતને શેર ટ્રેડિંગમાં 2 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું, જેના કારણે પરિવારમાં ઝઘડા થતા હતા. ચેતને પોતાની પત્નીથી નાની બહેન હિના સાથે પણ બીજા લગ્ન કર્યા હતા, જેનાથી કુલ 5 બાળકો હતા. મૃત્યુ પામનાર 2 બહેનો પહેલી પત્નીથી હતી અને ત્રીજી બહેન બીજી પત્નીથી હતી. ત્રણેય છોકરીઓએ 8 પાનાની સ્યુસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે મમ્મી પપ્પા તેમને મારતા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.